ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું વધેલી રોટલીમાંથી નાસ્તો. તો એના હારું આપણે 2 રોટલી લીધી છે આ રીતની. તો ઘણીવાર કેવું હોય કે રોંઢે છોકરાઓ ભૂખ્યા થાય તો એને તમે બનાવીને આપી શકો. બપોરની આપણે 2-4 રોટલી તો હોય જ એમ. તો આ રીતની 2 રોટલી આપણે લીધી છે અને અડધો કપ ચણાનો લોટ લીધો છે આપણે. થોડાક લીલા ધાણા નાખશું અને 1 ડુંગળી લીધી છે આપણે. થોડોક અજમો નાખશું એમાં અને નોર્મલ બેઝિક મસાલા આપણે હળદર, મરચું, હિંગ, ધાણા જીરું એ બધું અને મીઠું જોહે સ્વાદ પ્રમાણે અને તેલ જોહે અને પાણી થોડુંક. એટલી વસ્તુ આપણે જરૂર પડશે. તો પહેલાં આપણે આ ચણાનો લોટ છે એમાં આપણે અજમો નાખી દેવું અને થોડાક લીલા ધાણા નાખી દેવું. તો આને આપણે ધોઈને જ લીધા છે. અને ડુંગળી, તો આ ડુંગળી છે એને આપણે આમાં જ સુધારી લેવું ઝીણી. તો આ રીતની કરીને એને ઝીણી ઝીણી આમાં સુધારી લેવું. તો ડુંગળી આપણે આમાં સુધારી લીધીશ. હવે બીજા મસાલા નાખી દેવું. તો મીઠું સ્વાદ પ્રમાણે, એમાંથી આપણે થોડીક હિંગ નાખીશું, થોડીક હળદર અને ધાણા જીરું અને લાલ મરચું. તો લાલ મરચું તમે તીખાસ પ્રમાણે નાખીએ. આ બહુ તીખું નથી, ઓછું તીખું છે. અને જો છોકરાઓ તીખું ન ખાતા હોય તો તમે મરચું સ્કીપ કરી શકો એમ. બસ આટલું જ આપણે આમાં નાખીશું. હવે આ બધું મિક્સ કરી લેવું. હવે થોડું થોડું પાણી નાખીને આનું ખીરું તૈયાર કરશું. એ કંઈ ઝાઝું નહીં નાખવાનું, કેમ કે ચણાના લોટમાં પાણી ઝાઝું ન જરૂર પડે અને આપણાને બહુ પાતળું નથી કરવાનું, એટલે થોડું થોડું નાખવાનું. તો આ રીતનું આપણે ખીરું તૈયાર કરવાનું. હવે એને સાઈડમાં રાખી દેવું અને ગેસ ચાલુ કરી દેવું આપણે. તો તવી ગરમ થઈ જાય. હવે ગમે એ પાટલો કે કટિંગ બોર્ડ ગમે એક વસ્તુ લઈ લેવાની, આ રોટલી લેવાની અને એની ઉપર આપણે આ લગાવવાનું. બધી બાજુ લગાવી લેવાનું. આ રીતે લગાવી લેવાનું. તો હવે આપણે તવીને ગરમ થઈ ગઈ છે, એમાં તેલ લગાવી લેવું થોડુંક આ રીતે. તો આખી તવીમાં તેલ લગાવી લેવાનું આ રીતના. હવે રોટલી છે એને આપણે લઈ અને તવી ઉપર ઊંધી નાખવાની. જે આપણે મસાલોનો લોટ લગાવ્યું એ સાઈડ એમ, એટલે આ રીતે મૂકી દેવાની. જરૂર પડે તો તેલ નાખવાનું. હવે એક સાઈડ પાકવા દેવું અને આ બાજુએ આપણે ખીરું લગાવી લેવું.
નીચેથી પાકવા દેવું. હવે આને આપણે ફેરવીને એકવાર જોઈ લેવું. આ રીતના રોટલી ફરવા માંડે એટલે એને બીજી બાજુ ફેરવી લેવાની આ રીતે. હવે બીજી બાજુ પકાવી લેવું આપણે. જરૂર પડે તો તેલ નાખવાનું, નહીં તો આના તેલમાં પાકી જાય. તો એ ચડે ત્યાં સુધીમાં આપણે બીજી રોટલી તૈયાર કરી લેવું. આટલામાંથી 2 રોટલી બનશે. આપણે અડધો કપ જેટલો ચણાનો લોટ લીધો હતો, એમાંથી 2 રોટલીમાં મસાલો આપણે એના માપનો બનાવ્યો. તમારે જો વધારે રોટલીનું બનાવવું હોય તો તમે લોટ વધારે લઈને ખીરું વધારે બનાવી શકો એમ. તો આપણે બીજી રોટલી આ રીતે બનાવી લીધી છે, એને ઉતારી લેવું આપણે. એકદમ સરસ એમ. અને આપણે કટ કરી લેવું. આને તમે છોકરાઓને કેચઅપ પહેરે આપી શકો, ખાવે છોકરાઓને મસ્ત લાગશે એમ. ગેસ ચાલુ રહી ગયો તો એકદમ સરસ એમ. તો આને આપણે કટ કરી લઈએ. છે ને એકદમ સરસ. તો એકદમ સરસ લાગશે ખાવામાં. ગમે એને ભાવશે, નાના મોટા બધાને ભાવે એવું નથી છોકરાઓને જ તમે, પણ મોટાઓને ભાવશે. આ રીતે તમે બનાવીને દઈ શકશો ને તો ગમે ત્યારે ભૂખ લાગી હોય ત્યારે આ ટ્રાય કરજો એમ એકવાર. તો તૈયાર છે આપણો વધેલી રોટલીમાંથી નાસ્તો. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવો લાગ્યો વધેલી રોટલીમાંથી બનાવેલો નાસ્તો.